મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। 3 મે કરંટ અફેર્સ 2025 ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ ટૂના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 મે, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ મનાવવામાં આવે છે, 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ મનાવવામાં આવે છે। પ્રશ્ન 2, હાલમાં 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળવાળા દેશ બન્યો છે કયો દેશ બન્યો? તો ચીન। તો કઈ આર્મી કેટલા દિવસની કેટલી આર્મી છે તો ચેક કરી લેજો, આપણે વિડીયોમાં બતાવી દઈએ છીએ દેશ અને સક્રિય સૈન્ય બળ, બરાબર। તો 20 એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવે છે। ચીન ગ્રે સાઉથ ટ્રેડ્સના અધ્યયન માટે સમુદ્ર નીચે અનુસંધાન કેન્દ્ર બનશે। રેર અર્થ એલિમેન્ટ્સના અને મેગ્નેટના નિર્યાત પર ચીન અને રોક લગાવવામાં આવી। ચીન અમેરિકી વસ્તુઓ પર 34% વધારાનો શુલ્ક લગાવવાની ઘોષણા કરી છે। અમેરિકા 245% ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે। ચીને 2025માં સૈન્ય બળમાં 7.2નો વધારો કર્યો। 34મો ITTF ATTU એશિયા કપ ચીનમાં શરૂ કરવામાં આવશે। ચીન સાગરમાં ઊંડા જળ વિસ્તારમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે। ચીન ફુજિયાનમાં સૌથી જૂના પક્ષીના જીવાશ્મ મળ્યા। પ્રશ્ન 3, હાલમાં બડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની 9 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 4, હાલમાં કોને ભારતના સેમિકન્ડક્ટર મિશનમાં CEO નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અમિત કુમાર મિશ્રા। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી રૂપમાં અનંત નિમાડી નિયુક્ત કરવામાં આવે છે। અસમ રાઇફલ્સના પ્રથમ મહિલા ડોંગ હેન્ડલરના રૂપમાં શીલા પીવી નિયુક્ત કરવામાં આવે છે। બોઇંગના ઉપાધ્યક્ષ પ્રબંધ નિર્દેશક સ્ટેટિસ્ટિક્સ સાહેબ નિયુક્ત કરવામાં આવે છે। જીતેન્દ્ર મિશ્રાને CIFGEJ એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ફિલ્મ સ્પોર્ટ્સ ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલના અધ્યક્ષમાં પસંદગી થઈ। ભારતનો 34મો વિધિ આયોગના અધ્યક્ષના રૂપમાં જસ્ટિસ દિનેશ માહેશ્વરી નિયુક્ત કરવામાં આવે છે। અજય ભૂષણ પાંડે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા। રાજારામ મોહન રાય નાયડુ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના યંગ બોર્ડ લીડરશિપ 2025માં પસંદગી થઈ। સંતોષ કુમાર ઇન્ડસ બેંકના ડેપ્યુટી CEO નિયુક્ત કરવામાં આવ્યા। પ્રશ્ન 5, હાલમાં કયા રાજ્યમાં ભારતનો પ્રથમ AI આધારિત રિયલ ટાઇમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે? તો મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ। CM છે મોહન યાદવ, રાજ્યપાલ છે ગંગુભાઈ પટેલ। કુનો રાષ્ટ્રીય ઉદ્યાન 2 પ્રભાસ અને પાવાગઢમાં ગાંધીનગરમાં અભયારણ્ય છોડવામાં આવ્યા? મધ્યપ્રદેશ સરકારની સાગર જિલ્લામાં ડો. ભીમરાવ અંબેડકરના એક નવા વન્યજીવ અભયારણ્ય ઘોષિત કરવામાં આવશે। ભારતનો પ્રથમ PPP આધારિત હરિત પરિશિષ્ટ સંયંત્ર ઇન્દોરમાં શરૂ થયું। ભારતનો 58મો ટાઇગર રિઝર્વ માધવ નેશનલ પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો। મધ્યપ્રદેશ સરકાર ખેડૂતોને 5 રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે। સ્વચ્છતા અને રાજ્યની જનતાની વચ્ચે જાગૃતતા વધારવા માટે મધ્યપ્રદેશ સરકારે રીલ પ્રતિયોગિતા શરૂ કરવામાં આવી। પ્રશ્ન 6, હાલમાં કોને અમેરિકાના નવા સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત બનાવવામાં આવ્યા છે? તો માઇક વાલ્ટઝ। તો આરતી સુબ્રમણ્યમને CTSના નવા કાર્યકારી નિદેશક અને અધ્યક્ષને મુખ્ય પરિચાલન અધિકારી COO નિયુક્ત કરવામાં આવે છે। ચીફ ઓપરેટિંગ ઓફિસર પરવીન પરદેશીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પરિચાલન અધિકારીના નિયુક્ત કરવામાં આવ્યા છે। નિધિ કેસ્તાને લેમ્બોર્ગિની ઇન્ડિયા પ્રમુખના નિયુક્ત કરવામાં આવ્યા છે। સૌરવ ગાંગુલીને ICC ચેમ્પિયન ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે। ડોક્ટર મોહન રાજન અખિલ ભારતીય નેત્ર રોગ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા। બોમ્બે સ્ટોક એક્સચેન્જના વિરલ દાવડા ડેપ્યુટી CIO નિયુક્ત કરવામાં આવ્યા છે। નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિમલ દુગાના નિયુક્ત કરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના CM જણાવો અને મધ્યપ્રદેશનું કેપિટલ જણાવો, કોમેન્ટ જોવામાં જવાબ હોય છે। પ્રશ્ન 7, પ્રધાનમંત્રી મોદીની કયા વિનિજામ આંતરરાષ્ટ્રીય બંદરગાહનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો તિરુવનંતપુરમ। પ્રશ્ન 8, હાલમાં કયા રાજ્યની મુખ્યમંત્રીને 10 MSME પાર્કોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશનું કેપિટલ છે N ચંદ્રબાબુ નાયડુ, કે કેપિટલ છે અમરાવતી।
રાજ્યપાલ શ્રી અબ્દુલ નાઝીર. ભારતનો પ્રથમ ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ ગામ અમરાવતી ગામ સ્થાપિત કરવામાં આવ્યું. આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી વસુંધરા ગરીબી ફી4 પહેલનો શુભારંભ કરવામાં આવ્યો. આ ફી4 ગરીબીનું ટાર્ગેટ શું છે? રોજ ચર્ચા કરીએ છીએ, કોમેન્ટમાં જવાબ આપજો. સ્વતંત્રતા સેનાની પી રામુલ્લુ 58 ઊંચી પ્રતિમા અમરાવતીનું સ્થાપિત કરવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તિરુપતિમાં 1000 કરોડ રૂપિયા હાઇડ્રોજન સંયંત્ર ઉદ્ઘાટન થયું. વોટ્સએપ આધારિત વન મિત્ર આંધ્રપ્રદેશના 161 સરકારી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ઇસરોના આંધ્રપ્રદેશ હરિકોટા બીજી પેઢીની નેવિગેશન સેટેલાઇટ NVSનો સફળ પરીક્ષણ થયું. કે વિજયાનંદને નવા મુખ્ય પરિચાલન સચિવ બનાવ્યા. પ્રશ્ન 9. હાલમાં વિષ્ણુ પ્રસાદનું નિધન થયું છે, તેઓ કોણ હતા? અભિનેતા હતા. પ્રશ્ન 10. હાલમાં કયા બેડમિન્ટન ખેલાડીને 2023 માટે મેજર ધ્યાનચંદ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો? તો ચિરાગ શેટ્ટીની સાહિત્ય સાત્વિક સાઈરાજ. પ્રશ્ન 11. હાલમાં કોને હૈદરાબાદના મુખ્ય સચિવનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યા છે? તો કે રામકૃષ્ણ રાવને. પ્રશ્ન 12. હાલમાં કોને સેનાની ઉત્તરીય આંધ્ર આદેશનો કાર્યભાર સંભાળતો? પ્રતીક શર્મા. પ્રશ્ન 13. હાલમાં પરાલી સળગાવવા પર કયા રાજ્ય સરકારને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? મધ્યપ્રદેશ. પ્રશ્ન 14. હાલમાં આવેલા કેર એર્થ રાજ્ય રેન્કિંગ 2025માં કોણ ટોપ પર છે? તો કેર એજ રાજ્ય રેન્કિંગમાં, બરાબર. તો મહારાષ્ટ્ર ટોપ પર છે, ગુજરાત બીજા પર છે અને કર્ણાટક ત્રીજા પર છે. તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CB રાધાકૃષ્ણ. ઉજાની બંધ, જાયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળાવ, અંધારી, બોગર ટાઈગર રિઝર્વ આવેલા છે. મહારાષ્ટ્રના કરાડ શહેરમાં 100% સુરક્ષિત ઇન્ટરનેટ સાથે વ્યવસ્થિત પ્રબંધ હાંસલ કરી ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળો પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું ને હરિયાણાએ ઘોષણા કરી છે ત્રિભાષા પોલિસી લાગુ કરવાનો. છઠ્ઠો ભારત ઉદ્યોગ સૈન્ય અભ્યાસ ડસ્ટલેક પુણેમાં થયો. પ્રવીણ પરદેશી મહારાષ્ટ્ર મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવે છે. મહારાષ્ટ્રના ખુલતાબાદનું નામ બદલીને રતનપુર રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની સ્મારક બનાવ્યું છે. રામ સુતારને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 15. હાલમાં કોને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો? તો વિનોદ કુમાર ગુંજિયાલ. તો બિહારનું કેપિટલ છે પટના. CM છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલું છે. મોતી સમુદ્ર સંગ્રહાલયનો શુભારંભ બિહારના મોતિહાર શહેરમાં થયો. બિહારના શહેરમાં મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો. બિહારનું કેબિનેટ મંત્રીને કોસી મેચ આંતર રાજ્ય લિંક ફ્રી યોજના મંજૂરી આપી. પ્રથમ શૌર્ય વેદના ઉત્સવ બિહારના પૂર્વીય ચંપારણ જિલ્લામાં મોતિહાર શહેરમાં સંપન્ન થયો. ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળો ભારતનો પ્રથમ રાજ્ય બિહાર બન્યું છે. બિહારને સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીના ધામ રાખવામાં આવ્યું. બિહાર કેમૂર જિલ્લાના રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરશે. બિહારમાં બિહટામાં પડતા ટાઈ પ્લોટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મિત્રો, આજનું કરણ ખૂબ ટૂંકું રાખીએ છીએ, કારણ કે અત્યારનું ખાલી કરણના જ પ્રશ્નો રાખીશું 17ના, એટલા માટે ટૂંકું રાખેલું છે આપણે. તો હાલમાં આવેલા SRPRના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા કયો દેશ છે? તો અમેરિકા. રક્ષા બજેટમાં પણ અમેરિકા ટોપ છે, ભારત ચોથા પર છે. અને ભારત SRPRના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચમાં 5મા નંબર પર છે. હાલમાં 1 મેના કયા રાજ્યનો 65મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? મહારાષ્ટ્ર, ગુજરાત, મિઝોરમ કે પછી રાજસ્થાન કે બિહાર? 5 વિકલ્પ રાખીએ છીએ. ભૂલ કે મિસ્ટેકનું કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. આ 1 મેની સ્થાપનાવાળો છે એ દિવસની કોમેન્ટમાં જવાબ આપજો. આંધ્ર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો. મિત્રો, ખાસ કરીને લાઈક અને શેર કરજો. અને વધારે પડતી માહિતી અને ચર્ચા નથી કરતા આપણે, એટલા માટે ટૂંકા જ પ્રશ્નો 17 પ્રશ્નો રાખીએ છીએ. અને આવનાર થોડું શબ્દો અને ટાઈમને મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો ટૂંકા થોડા બનાવવાનો ડિસિઝન લીધેલું છે. એટલે હવે 20-25 મિનિટથી વધારે આપણે વિડીયો રાખીશું નહીં. આ વિડીયો થોડો
બીજી ચર્ચા નથી કરી એટલા માટે થોડો ટૂંકો છે.